હેલો, નમસ્કાર, વેલકમ. મારે તમને એક સવાલ પૂછવો છે. સવાલ એ છે કે તમારું બ્લડ ગ્રુપ કયું? તમે કહેશો એ છે, કોઈ કહેશે બી છે, કોઈ એ બી કહેશે, કોઈ ઓ કહેશે. પણ જો હું તમને એમ કહું કે આના સિવાય પણ એક બાયોલોજિકલ બ્લડ ગ્રુપ છે, તો વર્ષ 1952માં એક ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર વાય એમ બેન્ડે તથા તેમની ટીમે આખી દુનિયામાં ઘણું રેર કહી શકાય એવું એક બ્લડ ગ્રુપ શોધી કાઢ્યું. હવે આમ તો આ શોધ આકસ્મિક હતી, પણ બોમ્બેમાં આની શોધ થઈ હોવાથી આ પ્રકારના બ્લડ ગ્રુપને બોમ્બે બ્લડ કહેવામાં આવે છે. બોમ્બે બ્લડ કેટલું રેર છે? એક ઉદાહરણ આપું. આખી દુનિયામાં લગભગ 10 લાખ લોકોમાં ફક્ત 4 લોકોમાં આ પ્રકારનું બ્લડ ગ્રુપ જોવા મળે છે. અને બીજી ગૌરવતા એ છે કે આ પ્રકારનું બ્લડ ગ્રુપ ધરાવતા લોકો અન્ય કોઈ પણ પ્રકારનું બ્લડ ગ્રુપ ધરાવતા લોકો પાસેથી બ્લડ સ્વીકારી શકતા નથી. તો જ્યારે આકસ્મિક સંજોગોમાં આ પ્રકારના બ્લડની જરૂરિયાત ઊભી થાય તો કેવી પરિસ્થિતિ સર્જાય? સમજી શકાય છે ને? ફરી મળીશું આવી જ કોઈ રસપ્રદ વાત, આવા જ કોઈ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.